શું સરકારી નોકરીની શોધમાં છો? તો બસ ધ્યાન અહીંયા જ રાખજો, કારણ કે કોલસા ક્ષેત્રે એક જોરદાર ભરતી આવી છે. ચાલો આ એનસીએલ ભરતી 2026ની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. 557. જી હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આટલી બધી સરકારી નોકરીઓ આવી છે, અને એ પણ ભારત સરકારના કોલસા ક્ષેત્રમાં. સાચે જ આ એક એવી તક છે જેને જરા પણ ચૂકવા જેવી નથી. તો આ નોકરીઓ કોણ આપી રહ્યું છે? એ છે નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ, એટલે કે એનસીએલ. અને હા, આ કોઈ પ્રાઇવેટ કંપની નથી, પણ કોલ ઇન્ડિયા લિમિટેડ હેઠળની એક મિની રત્ન કંપની છે. એટલે કે એકદમ સ્થિર અને સુરક્ષિત કરિયર. અને નોકરીનું લોકેશન રહેશે મધ્યપ્રદેશના સિંગરોલી અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં. જુઓ, કુલ જગ્યાઓમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 472 જગ્યાઓ તો ખાલી હેમ ઓપરેટર, ટ્રેની માટે જ છે. એના પછી 75 જગ્યાઓ પેરામેડિકલ સ્ટાફ માટે અને 30 જગ્યાઓ ઓવરસિયર સિવિલ માટે રાખવામાં આવી છે. હવે જે સૌથી મોટી કેટેગરી છે એમ ઓપરેટર, એના પર થોડી નજર કરીએ. અહીં પણ જુદા જુદા ઓપરેટર્સની જરૂર છે. જેમ કે ડમ્પર ઓપરેટર માટે તો સૌથી વધુ 308 જગ્યાઓ છે. પછી ડોઝર ઓપરેટર માટે 52 અને સરફેસ માઇનર ઓપરેટર માટે 43 જગ્યાઓ છે. આ આંકડાઓ જ બતાવે છે કે જે લોકો પાસે ટેકનિકલ સ્કિલ્સ છે એમના માટે તો અહીં સુવર્ણ તક છે. હવે વાત કરીએ પેરામેડિકલ ફિલ્ડની. અહીં પણ ઘણી તકો છે. સ્ટાફ નર્સ ટ્રેની માટે જુઓ, 47 જગ્યાઓ છે. આ સિવાય ફાર્માસિસ્ટ, પેથોલોજીકલ ટેકનિશિયન, ડેન્ટલ ટેકનિશિયન આવી ઘણી બધી ભૂમિકાઓ માટે ભરતી થવાની છે. જે લોકો હેલ્થકેર સાથે જોડાયેલા છે એમના માટે આનાથી સારી તક શું હોઈ શકે? અને હા, ત્રીજી અને છેલ્લી કેટેગરી છે ઓવરસિયર સિવિલની. આમાં T&S ગ્રેડ C હેઠળ કુલ 30 જગ્યાઓ ભરવામાં આવશે. જે લોકો પાસે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા છે એમના માટે આ એકદમ પરફેક્ટ તક છે. ચાલો અહીંયા ત્રણેય કેટેગરીની શૈક્ષણિક લાયકાત એકસાથે સમજી લઈએ. જુઓ, HMM ઓપરેટર માટે 10મા ધોરણ પાસ હોવું જોઈએ અને સાથે હેવી મોટર વ્હીકલ એટલે કે HMVનું લાયસન્સ હોવું ફરજિયાત છે. પેરામેડિકલ સ્ટાફ માટે સાયન્સ સ્ટ્રીમમાં 12મું પાસ અને એની સાથે જે તે ફિલ્ડમાં ડિપ્લોમા કે ડિગ્રી હોવી જરૂરી છે. અને ઓવરસિયર સિવિલ માટે 10મા ધોરણની સાથે સિવિલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત પછી આવે છે ઉંમર. આ પણ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. સામાન્ય કેટેગરી માટે અરજી કરનારની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ અને આ ગણતરી 1 મે 2026ના રોજ કરવામાં આવશે. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. પણ હા, સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ મળે છે. જેમ કે SC/ST ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ છે. OBC નોન ક્રીમી લેયર માટે 3 વર્ષની અને PWBD UR ઉમેદવારો માટે તો સીધા 10 વર્ષની છૂટછાટ મળશે. બાકીની કેટેગરીની વિગતો પણ અહીં જોઈ શકાય છે. હવે વાત આવે છે એપ્લિકેશન ફીની. તો જનરલ, OBC, NCL અને EWS કેટેગરીના ઉમેદવારો માટે GST સાથે કુલ ફીસ છે ₹1180. પણ સારી વાત એ છે કે SC, ST, ESM, PWBD અને જે લોકો પહેલેથી વિભાગમાં કામ કરે છે એમને કોઈ પણ ફી ભરવાની નથી. એમના માટે ફી માફ છે. સૌથી બેસ્ટ વાત ખબર છે શું છે? સિલેક્શન માટે ખાલી એક જ સ્ટેજ છે અને એ છે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે CBT. બસ આ એક જ ટેસ્ટ. આમાં જેટલા માર્ક્સ આવશે એના આધારે જ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. કોઈ ઇન્ટરવ્યૂ નહીં, બીજું કંઈ જ નહીં. તો આ જે CBT ટેસ્ટ છે એ કુલ 100 માર્ક્સનો રહેશે. ક્વોલિફાય થવા માટે જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 માર્ક્સ લાવવા પડશે અને બાકીની અનામત કેટેગરી માટે 40 માર્ક્સ જરૂરી છે. અને હા, એ પણ ધ્યાનમાં રાખવું કે પેરામેડિકલ અને ઓવરસિયરની પોસ્ટ માટેના પેપરમાં ટેકનિકલ સવાલો પણ પૂછવામાં આવશે. સ્પષ્ટ કરી દો કે એપ્લિકેશન ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. સૌથી પહેલાં NCLની ઓફિશિયલ વેબસાઇટ www.nclcil.in પર જવાનું છે. ત્યાં કરિયર સેક્શનમાં રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું. બસ પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ફોર્મ ભરવાનું છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને જો ફી લાગુ પડતી હોય તો એ ભરી દેવાની. અને છેલ્લે સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે આ તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો.
ઓનલાઈન રજિસ્ટ્રેશન 9 એપ્રિલ 2026થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 1 મે 2026. યાદ રાખજો, લાયકાત માટેની કટ ઓફ ડેટ પણ 1 મે 2026 જ છે. એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર ફોર્મ ભરી દેવું. સારું, તો આટલી બધી માહિતી પછી 4 મુખ્ય વાતો જે ખાસ યાદ રાખવાની છે એ ફરીથી જોઈ લઈએ. પહેલું, આ 577 જગ્યાઓ સાથેની એક બહુ મોટી ભરતી છે. બીજું, HMM ઓપરેટર માટે HMV લાયસન્સ એકદમ ફરજિયાત છે. ત્રીજું, સિલેક્શન ફક્ત અને ફક્ત CBT ટેસ્ટના મેરિટના આધારે જ થશે. અને ચોથું, એપ્લિકેશન માત્ર ઓનલાઈન જ કરવાની છે, કોઈ કાગળ મોકલવાના નથી.